અરે આ છોકરો ચઈ ગયો છે એન માસી ને માહો આવી રહ્યા છે એટલે શાકભાજી લેવા મેલવો પડશે. જે રમતો હશે આયરો છોકરા. હા અલા ગોમમાં જઈ ગયા તું શાકભાજી લેતા આય. તાર માસી ને તાર માહો આવી રહ્યા છે. નહીં જાઉં અલા ભોળા જા કને મારે રમવું છે તો લઈને આવ્યા તા તારે કોક લેતા આવજે દુકાનેથી. બીજું લેશું બચ્ચા હા હા તો તાર છોપડમાં હાથ લઈને આવ્યો. લોલીપોપ કોટ લાવશું. અલા જે લાવે ઈ લાવજે પણ શાકભાજી લેતા આય. શું લાવ? ગાજર મૂળા હા લીલા મરચા ફુલાવર જા લઈને આવ્યો એકદમ તરત આવજો. હા માર માહો ગાજર ખાવી. હવે ગાજર નો હલવો બનાવી ખવારવો પડશે. એ હટાવ દે. હજી તારા છોકરો કેમ નથી આવ્યો? શાકભાજી લેવા મેલ્યો તો મહેમાન આયા નથી પણ હજી છોકરો ના આવ્યો. આ મોડું થાય છે શાકભાજી લઈને આવે થારી વાત છે. હાટ મને એકદમ દાવા જઈએ ધોપા હામો. એટલે ધોપે આવ્યો પણ હજી છોકરો નહીં આવ્યો હોય. बैगन ગોમમાં જ આવવા જતા ગોમમાં તો જાવ તો પડશે છોકરા ચેડી. છોકરો હજી સુધી આવ્યો નથી. આખા ગોમમાં ફર્યો સોરે આખો જોયો જૂના ઘરથારામ જોયો પણ છોકરો હજી દેખાણો નથી. હેડ તારી રેહલા પાસે જઈને પૂછું એને. અલ્યા તાર આટુ ચાર નો બાઈન બેઠો હતા તું ચે ગયો હતો? અલ્યા ગોમમાં ગયો તો છોકરા શાકભાજી લેવા મેલ્યો. છોકરો છે ગોમમાં છે જ નહીં. અને હું ગોમમાં જઈ આવ્યો તો કે હજી સુધી ચમ આવ્યો નથી છોકરો. તો ઓલ્યા તો બાપડા મેં પોણી પાયો ને ચા પાયો પણ તું જ નથી ફળાતો તો છોકરો ચઈ ગયો તારો? છોકરાને ગોમમાં મેલ્યો હતો દુકાને. હું કોઈ શાકભાજી લેતા લઈને આવ્યો તાર માસી તાર માહો આયા રાતે એટલે આખા ગોમમાં ફર્યો સોરો ફેર્યો તોય છોકરો ધડ્યો નહીં મને. શાકભાજી લેવા મેં જો શાકભાજી સારું કરી વેચો તો એને. દુકાને પૂછ્યું તું? દુકાને પૂછું કે હું છોકરો આવ્યો જ નથી. તો શું મારા બેટાને રમવા નથી મળ્યો છે? પણ ગોમમાં થોવા તો જોવે જ નહીં. શાળામાં નથી. ઓમ ગોમના ખૂણે ખૂણા ફેજે તું? ગોમમાં ચારે ચાર ખૂણા દઈ ફેજી જ ના સાથે. ગોમ વાળાને તો પૂછવું તો કોક ને. ચાલો મારો બેટો આવ્યો. નવો નંબર છે. ઉપર દે. હલો તમારો છોકરો આમાં પાસે કબજામાં છે. કોણ બોલ્યા ભાઈ? હું કિડનેપ કરેલો છોકરો છે. 50 લાખ આપી જાવ છોકરાને લઈ જાઓ. અલ્યા ભાઈ 50 રૂપિયા વ્યાજ નથી તો 50 લાખ રૂપિયા માજા. એ અમારે કોઈ ના જોવાનું. 6 વાગે પેલા આપવા જોઈએ નકર તમારો છોકરો નહીં હોય 6 વાગ્યા પછી. કે જગ્યાએ આવું? તમારે જગ્યા રાખવાની છે. તમે અમે ફરતી ગાડી તમે ફોન કરી લેજો અમે આવી જશે. પણ તમે એડ્રેસ તો આલો. એડ્રેસ અમારું ના હોય તો એડ્રેસ વાળું જે આવું અમારે તો 6 વાગ્યા પેલા આવી જાજો. ફોન કરી નકે તો તમારો છોકરો નહીં હોય. રે હા આ તો 100 વાગે કે છે. એટલે 100 વાગે શું કે છે? 50 લાખ રૂપિયા કે છે તો છોકરો લઈ જાઓ તમે. નકે શું કરશે છોકરા? કે છોકરાને મારી નાખ્યો. ચિયો નંબર છે તો બતાવ દે. તે આ નંબર પડી ગયો. તો એમ કર હવે. હા આ નંબર આપણે ફોજદાર ને આલ. હાલવો તો પડશે ને કોક કરો મારા ભાઈ. તો હેડ ફોજદાર પાસે જા. ફોન કર ફોજદાર ને તું પેલા. ફોજદાર નંબર આલ પૂરો. ફોજદાર નો નંબર મોય પડ્યો છે માર મોય.
હાલો, બોલો. પોલીસ થાણે જ બોલો. હા સર, પોલીસ થાણા જ બોલે, કાકડાપીઠ અમદાવાદ થી. સાહેબ આ મારે ભાઈને છોકરો કોક નંબર આલ્યો છે કોકે, હા. એટલે ઈ હવે એમ કહેતા કે 50 લાખ આલો કે છોકરો આલો અમે પાછો. ઓહો આવી વાત. નકા કે કતલ કરી નાખે 100 વાગ્યા સુધી પૈસા તો છે. અને કઈ જગ્યાએ હાલ તમે છો? હાલ અમે ધાકડ છે તુરીએ. હા, ગાડી આવી જાય. હા, ચાલ ઉભા રહો. સાહેબ બોલો કોન્સ્ટેબલ. જેટલે બાજી દે આમ બસ હવે આવી રહ્યું હશે એવું લાગે રહ્યું છે. પગ તો આવી રહ્યા છે આપડા ને. સાહેબ આ ધાકડ ચતુરી આ નહીં આજ જે તાકડ છે તું. સાહેબ નમસ્કાર. હા નમસ્કાર. કેવું મજા છે? મારો છોકરો ઓ મુફા તો તમારો છોકરો. મારો છોકરો તમે ફોન ઉપર વાત કરી હતી હા હું પોતે જ. એવું એમ? શું બીના કાઢી દેવા આ નંબર છે ને સાહેબ, હા. એને ફોન કર્યો 50 લાખ રૂપિયા આલો કે છોકરો આલો મો. સાહેબ જે રાજ્યનો નંબર આવ્યો ઊન બાજુ નો છે કાકા. હા કઈ રીતે આ બીના બની? ઓય એન માસી ને એન માહો આયા હતા. હા અતે છોકરો રમતા હતા, મુકો સોપડો ગામમાં લઈને આવ્યો. હા એટલે ગામમાં જો કે ના જો, પછી હું ગામમાં જો ના આવ્યો એટલે હા મેં ગામના ખૂણે ખૂણા ચારે ચાર ફેજી ગોત્યા. આખે આખા આખા પણ ગામ વાળા પૂછ્યું કે છોકરો ભાલ્યો, છોકરો નથી ભાલ્યો મને. પછી એટલે હું ગામ માંથી પાછો આવ્યો. હા પાછો આવીને માર ભાઈ રેહાન કીધું હા કે રેહા છોકરો ગામ માં છે ખૂણે ખૂણે નથી. નથી એમ? હોવે અતે ઘરે આવીને ફોન આવ્યો. એવું એમ? હોવે કે 50 લાખ રૂપિયા હાલો ને તમારો છોકરો લઈ જાઓ. સાહેબ આ તો મોટો કેસ કોન્સ્ટેબલ. બની ગયો મોટો કેસ કેટલા સાહેબ લાગે. માંગ્યા? 50 લાખ રૂપિયા. પછી શું કીધું? એટલે મુકો 50 રૂપિયા ના વેત મકાન નથી. એવું એમ? હોવે અને તો વાગતા કે લઈને આવતો નક્કી છોકરો ને હોય. કોન્સ્ટેબલ જી સર FIR દાખલ કરો અને ફટાફટ. સાહેબ ફાસ્ટ ફૂડ કેસ દાખલ કર દો. હા એ કરી નાખો. ફાસ્ટ ફૂડ શું લખવાના સાહેબ? લખો. હા. ત્યારે છોકરો કિડનેપ છો અને કઈ જગ્યાએ ને કઈ સ્થળે? ધાકડ ચતુરી ધાકર છે તુરી. ધાકર છે તુરી ભાઈ. હા ધાકડ છે તુરી. અને બાનું નામ પેથોબા ખગાડ્યો. અને તમારું? મારો નામ દેહો ભાઈ. લખાઈજી? હા સાહેબ તો હવે મારે ઉપલે અધિકારી વાત કરવી પડશે. કોન્સ્ટેબલ જી સર ફોન લાવો. છોકરો મારો હાલો જી. સાહેબ, હા તમારા પોલીસ થાનામાં હા. મોટી એવી ઘટના ઘટી ગઈ છે. ઓહો જીવી. ધાકડ શેતુરી થી એક છોકરો કિડનેપ થઈ ગયો છે. ઓહો પછી? એના માતા પિતાને ફોન કરીને કહે છે હા અને ધમકાવે છે હા કે 50 લાખ રૂપિયા આપો હા નકર તમારા છોકરાનું કતર થઈ જશે. હા, હું આવું છું ઘટના સ્થળે. જલ્દી આવજો. ઓકે. હા જી સર. લો કોન્સ્ટેબલ સાહેબ આવી રહ્યા છે. સાહેબ આવી રહ્યા છે એટલે સોનારો તમે. સાહેબ આવી રહ્યા છે. તમારો છોકરો ક્યાંય લઈ જાય. રામજી મુલાણી ના એરિયા ચોરી કઈ જગ્યાએ? કોન્સ્ટેબલ કઈ જગ્યાએ? આ જગ્યાએ આ જ જગ્યા આ જ તાકડ શેતુરી. કેવી રીતે બીના બની? પૂછી લો. FIR માં શું લખ્યું? FIR માં લખ્યું હા. કેટલા વર્ષનો બાળક હતું? દાદા દાદા રડો નહીં. દાદા રડો નહીં. રડો નહીં. સાહેબ થી વાત કરો. હું ભણતો તો 5મું પછી ગામમાં મિલેલ શાકભાજી લેવા. અચ્છા FIR માં લખેલું છે. ઓ સાહેબ છે. હા
તમારો બાબલો પોતાનો મારો પેથા ભાઈ લખ્યું ને હા એનો બાબલો. આમનો અચ્છા અહીંથી જ ઉપાડી ગયા કે ગામમાં જી સાહેબ ઈ તો જે ખબર છે આટલે તોપ જ નહીં રહ્યું છે બારી. રામજી મુલાણી એસપી એલસીબી ઘાટલોડિયા અમદાવાદ નો અને ગમે તે કરી નાખે મૂળ દેવો સીધો દૂર મૂળ દેવો કરી નાખે રામજી મુલાણી એસપી રહ્યા આ નવા આયા છે તમારા ઇલાકા રડો નહીં 24 કલાક ને થવા દઉં આ એસપી રહ્યા દાદા રહો ને. રડો નહીં હા હેલો ક્વેશ્ચન બોલો જી સર આ ઊંડાણ પૂર્વક તપાસ કરવી પડશે 18 ટીમો બનાવવી પડશે કેટલી 18 દેશના ખૂણે ખૂણે ચોકી ચોકી મૂકી દેવી છે પણ આ ચોરને 24 કલાક થવા દેવાની પણ સાહેબ નથી આરોપી ખતરનાક છે ખતરનાક હશે ને તો આ રામજી મુલાણી એસપી રહ્યા ગમે મૂળે કોઈ કઈ નાખે આમ લોબા સઈડ પણ સાહેબ બોલે 50 લાખ નું કીધું છે અલ્યા સોર્યા ઈ તો લુખા તત્વો અમે સીધા દૂર થઈ નાખે પણ તમે એકલા ના હતા છોકરાવાજી તમારો કતલ હશે ભાઈ. મારું ન થાય હા સી સર જી જી અને તમામ ટીમો લગાડી દો કામે આ કેવી રીતે ઘટના ઘટી એની ઊંડાણ પૂર્વક તપાસ કરો કોન્સ્ટેબલ હા આખી આખી લિસ્ટ કાઢો તમે લિસ્ટ કાઢો અને રીઢા ગુનેગારો કેટલા છે એમને પણ જુઓ હા ચોર ગમે ત્યાં ભાગ્યા હોય ને તો એમને ખટેક રાખવાની છે સાહેબ, બીવીનો કટકો આજ મને એવું લાગે કે આ ચોર બીડી પી કઈ ગયા છે. बैगन સર મને એવું જ લાગે. કઈ રીતે તમે સાહેબ કહ્યું તાજી હળગેલી જે થૂક વળી ગયું ને બેવલ બેવલ અને આમાંથી મને શક જાય છે કે આ બીડી આ બુટલેગરો પીધી છે સાહેબ લઈ લો આયરું ભેળો. આ લઈ લો રી રિપોર્ટમાં લખી લો રી લખતો બરો. હા ઓકે ચલો આગળ ચલો આ ઠંડુ પાન ખાધું એમને આ તાજું જ ખાધેલું છે સાહેબ હા. ઠંડુ પાન નથી અરે સુપારી છે ઇફતાર છે ઇફતાર ઓકે સાહેબ આ લઈ લો. આ લેજો રિપોર્ટમાં લઈ લો ચોર આ બાજુ જ ભાગ્યા મને પૂરેપૂરો શક થયો છે હા સાહેબ પણ આ ગયા કઈ બાજુ આ બંને ભાઈઓ કોણ છે નવા લાગી સાહેબ સાહેબ નવા લાગે. એમને પૂછપરછ કરજો બીડી સારી પીવો છો તો સારી જ પીવો તમારે પીવી છે ના અમારે નથી પીવી થોડી ત્રણ પી બે ના ના પણ બીડી તો ચાલુ રાખો બીડી પીવરા આટલી નાની ઉંમરે કેમ ના બીડી નું બંધન પડી ગયેલું છે સાહેબ આ થોડી દાઢી આવી તો બીડી હવે ના પીવી તાર ચાર પીવાય બાબલા દેવા ના પીવી તો ક્યાં દેવા પીવી તાર બાબલા દેવા નથી અમે બે બીડી તમે શું પીતા અને સાહેબ. તમે આમ તમારું નામ શું છે બંનેનું મારું નામ વાહતો હાકર ઓય અને ઓલા ભાઈ બેઠા એ એનું નામ છે શાંતિ હાવ શાંતિ રે મીને ઓય અહીંયા હાવ શાંતિ રે નો તો વાહતો ખાકર બધાની કરી નાખો ખાકર ખાતા આ ધાકર સેતુરી જે ઘટના ઘટી સાહેબ. એ કેવી રીતે ઘટી તમને કોઈ ખબર ના સર અને તમે આ ધંધા પાણી શું કરો છો કશું ની બીડી પીવા કીધો હજી આલો રી અમે હજી માં ચાલુ રહે છે કોન્સ્ટેબલ આ બાજુ આવજો સેમ ટુ સેમ નહીં સાહેબ સેમ ટુ સેમ છે પણ તમે પૂછતા રહો કેટલા ઘડી ચોર નથી સાચું બોલતા કે અમે ચોર નથી આજ તો આજ છે. છે. પૂરેપૂરો વિશ્વાસ બીડી તો સાલી આ સાહેબ હજી એક મુદ્દો નહીં મળ્યો આ હોપારીનો હમણાં બધું મળી જશે. એ મિત્ર તમે ધંધા પાણી આખો દિવસ કરો છો ઇલેક્શન હોય નહીં આખો દિવસ તો આ કપડા લાવવા પૈસા ક્યાંથી લાવો ઓટોમેટિક આવી ગઈ મળ્યા રહે ઓટોમેટિક તો મને તો કોઈ આપતું નથી તમને કેવી રીતે આપે ઓટોમેટિક ફોન પે દ્વારા ના તમે દેખાતા આ ઘટના ઘટી એમાં મને તમારા ઉપર શક લાગે અરે સાહેબ તમે કેવા મોણો તો ઘણું બેઠું હોય અહીંયા તમે બધે આવી શક કરો તો આ બીડી કઈ છે તમને ઓળખતા હશો તમે પીવો ને કઈ બીડી છે હા હારી પીવો તો હું ઓલી ખોગાફળ આચી છે હારી છે ઓલી શેકરવાની સાહેબ મને તો એક જ લાગી.
તમે કોક ના કહો હા કોન્સ્ટેબલ જી સર. આ જે ઘટના ઘટી ને હમ. આ બંને જ લાગે મને બે જ લાગે છે સાહેબ. અરે સાહેબ, એક જાડી છે ને એક પાતળી છે આ ઓળખો. બીડી 4 તારા છે અને આ 4 તારા છે સાહેબ બે એક જ છે. સેમ ટુ સેમ Same છે to same. આમને થોડાક તમે લેજો રિમેન્ટમાં લઈ લો બારો સાહેબ લઈ લ્યો જ ખરા કદાચ પબ્લિક ભેળી થઈ ગઈ તો અમે ગુનેગાર ને હતો અરે તો સસ્પેન્ડ કરી સાહેબ નાખી નું માથું. આ પોલીસ એસપી એમને એમ નોકરી નથી લીધી અડધા ટીમના દેશમાં સર્વેક્ષણમાં ભાગ લીધેલો અમે માણસ છું ખબર પડી અને મને શક હોય પાકો જ હોય પૂરેપૂરો વિશ્વાસ હોય તમે 100% ગુનેગાર છો સાહેબ ગુનેગાર અરે ગુનેગાર છો પણ પહેલથી દાવા કર્યા પણ એક મુદ્દો તો મળ્યો જ નહીં. અરે સસ્પેન્ડ ને મારી વર્દી ઉતારી તમને આપી દઉં 2.5 લાખ મારો પગાર છે મહિનાનો પાકું બંધન કરી પાકું આ શખ્સ વ્યક્તિઓ તમે લઈ લો થોડા ચલો ચલો. ચલો આના આધારે પણ અમે તો અહીં બેઠા હતા અમને કોઈ ખબર નથી. ના ના ચલો ચલો તમે. ચલો એમની બાવળે બોધીને બબ્બે છોડ દઉં પાને જુઓ સસ્પેન્ડ થાજો ઘરે સાવ ગાડી ખાતા રહેશો. અને સસ્પેન્ડ થઈ જાય તો નોકરી આપી દેશ તમને પણ આ પાકું નિદાન તમારા ઉપર છે ચાલો હેડો. મેં 18 કૂતરા લાવીને તપાસ કરાવી દે કૂતરા આવે કૂતરા લાયા મોગરા લાયા ઓજરા લાયા મારે અહીંયા કેટલાય બેઠા તમે કીધું તો આવો જ રહો. સાહેબ વધારે બોલાયું. આને ચરબી તળી ગઈ છે ગરમી સડી. પણ તમે કૂતરા લાવો ને મારી અહીંયા વધારા નતા તમે કીધું આ બીડી ના આધારે જ તમને કહી દેવા 4 તારા જ બીડી છે ને આ 4 સુકો મેચ કરો દેખો કરો. સુકો એક જ છે સાહેબ હા આ ગાડી કેની છે? આ ગાડી તમારી છે અમારી આ લુખા તો ઓલી ગાડી છે અમદાવાદમાં રખડે જ જાય જાય ઓહો સાહેબ સાહેબ એક વાત કરો આપણે તો આટલો આટલો પગાર છે. તમે કેમ હેડતી ગાડી આઈકો અમે સીઆઈડી છે સીઆઈડી હેડથી જ ભરે તમે ખેતરમાં ખેડૂત બની પોલીસ સુધી ના પાડો સુધી ના, પહોંચવું પડે થોડીક લોસ થઈ જતા હશો. આ સૂચકાના આધારે હું તમને કહું છું આ સૂચકાના આધારે ચોર જ છે એ કોન્સ્ટેબલ હા. આપણે આટલો પગાર કરો છો. થોડો દેવી બનાવો ઠીક અમે કહો કે છે હા 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 તમે મને હાલ દો. ઉમા. કોન્સ્ટેબલ હા થોડા પકડી રાખજો. લો. અમે ચરબી ચડી છે સાહેબ મેલો મેલા દે એટલે સાહેબ, કોન્સ્ટેબલ અમે જબર જીસના પહેરીને આયા છે લાગે છે સાહેબ પેલાને પકડી લાવો અને છોડી મૂકો સાહેબ છોડવાને એ મૂકો ચલો. પકડી લો. સાલા રોનતા નથી આખો પુરાવો સાહેબ લઈને બેઠા છે. અરે બાપા લાગે છે અરે બાપા સાહેબ હું નથી પણ તમે જ છો નથી. હજી રોણી જાઓ નકે ચામડું નહીં રહે જી સર હજી રાંધતા નહીં. ચામડું એમ તમે ચામડું ઉતારી ગયો એમ ચામડું ખેંચી લેવામાં આવશે ભરે તું ઉતારી ગયો લે દોરો કોન્સ્ટેબલ કરો. પકડો સાહેબ. સાહેબ હું નતો આ રહ્યો હતો પેલાને લાવો. ચલો. હા આઈ જા નિદાન સુધી હા તો આઈ જા હવે. ચાલો આજ રોનતો નથી ગાડી ઇધર લાવો ઇધર લાવો ઇધર से આમ કરો આમ કરો આમ કરો આમ કરો જો જો સાહેબ જબરા આ બે એક હાલો જો સાહેબ સાહેબ હવે તો મોય થાજી રહ્યો. તમે કસ્ટમર લે દો સાલાને હજી રોનતો નથી. દેખોડો લાગે સાહેબ લાગે આ રોનું 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 બોલ બોલ પાય દે ક્યાં છે તારા કઈ પાસે? જગ્યાએ છે આ ડેકી ખોલ દો. સાહેબ બેકીમ હોય. એટલે આ છોકરા દેખી બેકીમ હોય હોય. એકી હોય તારી દેખી કોઈ નથી તાર ચડશે છોકરો નથી તો છોકરો જે જગ્યાએ છે છોકરો ભણવા જો સાહેબ આપણા જોડે મસ્તી કરે છે. સાલાને બીજો બે ફરી દીધો મને ખબર પડે આને બે છોડો આ પણ નથી સાહેબ મેં તો તમે કીધું હાર્યો હતો પણ તને ખબર હશે કે ક્યાં છે છોકરો આ? સાહેબ મને નથી ખબર એમ ખબર છે યાર સાહેબ હજી સાહેબ તમે મરેલા મત મારી નાખો હવે રાણી જાઓ. છોકરો મપાય છે જી પેથો મારા 30,000 રૂપિયા નથી અમારા બે ભાઈઓને હાલતા 30,000 માં છોકરો કોઈને ના ઉપડાય ઉપરથી ખંડણી માંગો છો શરમ આવે છે તને? તો તમે ધોમીન થોપરા સાહેબ સાહેબ જમીન થાય સાહેબ કીધું તો હાલ દે એમ
એ તો ફરિયાદ તો બધા આખો લઈને આવે ફરિયાદ નહીં, અમારે ફરિયાદ તો FIR રજીસ્ટર તમારી કરી FIR ફાડો હેડો. તમારી FIR અમે ફાડે, પણ છોકરો લાવો. આ છોકરો આજે FIR ફાડો 30,000 FIR તો રૂપિયા. ફોને ફાડે, વાઇટમાં ના ફાટે FIR. તો અમે આવે હેડો ભ્યા ભ્યા. તમે છોકરો લાવો પેલો. છોકરો ક્યાં જગ્યાએ છે? છોકરો એ જગ્યાએ બેહારેલો છે. લાવો. છોકરો આલી ગયો, મારા 30,000 રૂપિયા નહીં આવે. 30,000 માં SP જોડે વાત કરવાની. તેની જોડે વાત કરે એ પૈસા કન જાઓ, 30,000 નહીં આમાં આવે. હવે છોકરો લાવો પેલો. એવું છે એમ? ઓય, તો કરાવી દો. લે આલો, લે આલો. હવે બોલે છે. સાહેબ ની સામે બોલે છે, અમે નહીં બોલતા. આપણા મોટા અધિકારી તમે બોલો છો. બાયગન. સાહેબ એ શરમ આવે છે કાંઈ? મેં તો મારી નોકરી નથી લીધી. છોકરો લાવો રે. જલ્દી એસપી તો છોકરો લેવા આવે તો 30,000 લઈ આલે. પણ એક ના લઈ પગાર- આલે. પગાર આલો રો એક તમે. તમે વાતા અલ્યા કોન્સ્ટેબલ, એક છોડજો. આપી દો કા આપી દો. ક્યાં છે છોકરો? 30,000 રૂપિયા છોકરો મપાય છે. 30,000 રૂપિયા જોવે છે. 30,000 પેલા છોકરો લાવો. FIR દાખલ થઈ છે. શાંતિ. છોકરો હાલો પરો FIR આપણે કઈ હતી લખાવે હેડો વળી પાછ હેડો હાલો પરો એટલે સરવાળો હરખો જ રાખવો પડશે. તમને બે ફરીથી તો હજી મગજમાત નથી. આ લીજે હેડો લેતા લાવો, આવો હેડો. છોકરો. છોકરાને લાય જતા શાંતિ લાવ છોકરાને લાય. સાહેબ. અરે છોકરા લાયો એમ? સાહેબ. લાયો. સાહેબ આ જ છોકરો સાહેબને હતો. સોંપી દ્યો. લ્યો આ સાહેબ જ છોકરો છે. એમના વાલીને સોંપી દઉં. ચલો સોંપી ચલો. દઈએ. સાહેબ આ આરોપી. આરોપીને લઈ લો. ચલો ચલો. કોણાને તમે લઈ જાઓ. ચલો. બચ્ચા, હા તને પરેશાન કરવામાં આવ્યો તો? ના ટોર્ચર, ના માનસિક રીતે ના કશું નહીં. ના આ લુખ્ખા તો તને ખવડાવ્યું તું, ના ભૂખ્યો રાખ્યો હા 24 કલાક. હા તો તેમાં ગળી ગયું. સાકર સેતુરી આવી ગયા બચ્ચા. દાદા, ઓ દાદા, રામજી મુલાણી સાહેબ, SP કાટલોડિયા LCB કાગડાપીઠ. આ બાળક તમારું? હા. 24 કલાક ખાવા દીધી. આ SP જેમ તેમ નહીં, 13 વર્ષની ઉંમરે નોકરી લીધી હતી. સાહેબ નો આભાર નહીં, તમારો જનતા નો આભાર છે. તમને ભગવાન ભલું કરે. હા, ભગવાન ભલું હવનું કરવાનો છે. અને લુખ્ખા તત્વો ગમે એ હોય ને આ SP ડામી દેશે. મોયરા મોય. હા, મોજ કરો, કામ કરો અને મહેનત કરો અને બાળકને ભણાવજો. મારા જેવો SP બને. અને એકલું ના મૂકવાનું. આ રસ્તામાં લુખ્ખા તત્વોનો આતંક છે. આ તો મહેમાન આયા તો મેલે તો કઈ રેઠો તો હું મેલતો જ નથી અને હવે ના મૂકતા. એકા એક છે એટલે રેઠો નથી મેલતો. જવાબદારી તમારી આવે વાલી તરીકે. સારું.